નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત પાંડેસરા નાગસાન નગરમાં સળગાયેલી નોટો મળવાની ઘટના ક્યાંની? સુરત શહેરના સુરતના પાંડેસરા વિસ્તારના નાગસાન નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું મળી આવ્યું? રોડની સાઈડ પરથી 500 રૂપિયાની ચલણી નોટો સળગાયેલી હાલતમાં મળી આવી. મોટી સંખ્યામાં નોટોના કટકા અને અડધી સળગાયેલી નોટો વિખેરાયેલી હાલતમાં જોવા મળી. સ્થળ પર લોકોનો જમાવડો થયો અને કુતૂહલ ફેલાયું. સ્થાનિકોમાં ચકચાર. સ્થાનિકોએ જ્યારે રોડ પર સળગાયેલી નોટોના ટુકડા જોયા ત્યારે લોકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા શરૂ થઈ ગઈ. ઘણા લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસ કાર્યવાહી. પાંડેસરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરી. નોટોના અવશેષોને કબજે લઈ તપાસ શરૂ કરી. આ નોટો સાચી છે કે નકલી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મોટો સવાલ, શું આ કાળાધન નષ્ટ કરવાનો પ્રયાસ હતો કે પછી કોઈ ગેરકાયદેસર વ્યવહારનો પુરાવો મિટાવવા નોટો સળગાવવામાં આવી? કે આ કોઈ શરારતભર્યો કૃત્ય છે? હાલ સુધી ઘટનાના ચોક્કસ કારણો સામે આવ્યા નથી. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આસપાસના લોકો પાસેથી માહિતી એકત્રિત કરી રહી છે. खोलना पूरा खोलना बड़ा खोल खोल पूरा खोलना पूरा कंपनी वाला આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.